અને આમ ગણીએ તો આપણી બુદ્ધિ કાટ ખાઈ ગયેલી. કેવી છે? કાટ ખાઈ ગયેલી. ગમે એટલું ઓઇલિંગ કરો ને તો માળી સોમાહું આવે એટલે કીચડું કીચડું જ થાય. સમજાય? સાયકલ હોય અને તમે એને ચોમાસું પૂરું થાય ને તમે મૂકી ગયો ઓઇલિંગ અને પાછું ચોમાસું આવે ને વરસાદ પડે ને ગારો અડે પાછું શું થાય? એ કીચડું કીચડું થાય. એમ આપણી બુદ્ધિમાં ખાલી ધનુર્માસ આવે એટલે ઓઇલિંગ થાય, પણ ધનુર્માસ પૂરો થાય એટલે પૂરું કીચડું કીચડું પાછું. માટે ભગવાનને કોઈ જાણી શકતા નથી, કોઈની બુદ્ધિમાં માપ થઈ શકે એમ નથી કે આ ભગવાન કેવા છે. અને કહું આપણી બુદ્ધિ લી તો પ્રેમજી બકાલીના કાંટા જેવી છે. એક વાણિયો હતો, ગામમાં રહેતો હતો. એ વાણિયો ફરતો ફરતો આવા અમદાવાદ જેવા શહેરમાં આવ્યો છે. એને એમ થયું કે હાલી મારી દીકરીના લગ્ન છે, તે મારે દીકરીને ઘરેણા દેવા છે, પણ જમાઈને એકાદું ઘરેણું દેવું, જમાઈને વીટી કરાવીશ. તે અહીંથી અમદાવાદની માર્કેટમાંથી, ડાયમંડની માર્કેટમાંથી હીરા ખરીદતો જાવ. ઓલો ગયો શેઠિયો જય અને માર્કેટમાં ઉભો રહ્યો ને એક કોઈ શેઠ હીરાનો વેપારી હતો, એની પાસેથી 80 સેન્ટ હીરા લીધા. 1 સેન્ટનો 1 હીરો, એવા 80 હીરા લીધા. લઈને પોતાને ગામડે ગયો. ગામડે જઈ અને ઉતરો બસમાંથી અને હાલો જતો ને વળતો વિચાર થયો, આ તો મારો સિટીનો વેપારી હીરાનો, મારો મને છેતરી જ નથી ગયો ને, હું તો ગામડાનો ભણ માણસ, આનું મારે જોખાવું તો પડે ને. હવે ન્યાય એનો કાંટો સાચો ખોટો શું ખબર? હાલ નહીં કે મારી દુકાન વાળો પ્રેમજી બકાલી છે એને કાંટે જોખ્યા આવું. ન્યા જઈને પ્રેમજી બકાલીને વાત કરી. બકાલી તો કે શું? એ કે મારા હીરા જોખવા. તે ન્યા જોખાય? હે? હવે કાંઈ હીરા હવે શાક બકાલાને કાંટે જોખાય? એમ આપણી બુદ્ધિમાં કાંઈ ભગવાન આવે એવા છે? વિચાર કરજો. આપણી બુદ્ધિમાં જે ભગવાન આવે એમ નથી. માટે નિષ્કળાનંદ સ્વામી કે યથાર્થ જેમ છે એમ એ મૂર્તિને કોઈ જાણી શકે એમ જ નથી. મૂર્તિ કેવી છે? એવી અલૌકિક મૂર્તિ આમાં એક અનુપમ અમાપર. હે એવી અલૌકિક મૂર્તિ અમાયિક અનુપયમાં. સ્વામી કે અલૌકિક મૂર્તિ છે. કેવી છે? અલૌકિક એ મૂર્તિ છે, અનુપ છે, જેને કોઈની ઉપમા ન દેવાય. માની લો કે આ મોટો લેમ્પ હોય 1000 વોલ્ટનો કે 5000 વોલ્ટનો, તો એને એમ કહેવાય કે આ સૂર્ય જેવો છે, પણ સૂર્યને ઉપમા કોની આપી? એને કોઈની ઉપમા ન સંભળે. બહુ મોટું કાંકરિયા તળાવ હોય, કદાચ 1,00,000 વીઘાનું તળાવ હોય, તો એને સમુદ્ર જેવું કહેવાય, પણ સમુદ્રને કોની ઉપમા આપી? એને કોઈની ઉપમા ન સંભળે. એમ નિષ્કુળાનંદ સ્વામી કે અલૌકિક મૂર્તિ છે, અનુપમ મૂર્તિ છે, જેની કોઈને ઉપમા ન સંભળે. હવે અનુપમ કોને કહેવાય? અલૌકિક કોને કહેવાય કહું? જેને ન ઘટે એવી ઘટના એને કહેવાય અલૌકિક. જ્યારે કોઈ દિવસ ન ઘટે એવી ઘટના ઘટી હોય ને એને કહેવાય અલૌકિક. આમ દેશી ભાષા. પણ તમને દ્રષ્ટાંત આપો તો વધારે મગજમાં ફીટ બેસે. મહારાજ ગામડા ફરતા હતા ને ગામડા ફરતા ફરતા મહારાજ ભુજ જવું હતું, હારે કોઈ નહીં. બધાએ સંતોને ગઢપુરથી મોકલી દીધા, સંતોને કાઠી દરબારોને બધાને પાછા. અને મહારાજ સવારે વહેલા ઉઠીને ભુજ જવા નીકળ્યા. મહારાજ જયારે ભુજ જવા નીકળ્યા ત્યારે જોડિયા બંદર આવ્યા. અને જોડિયા બંદરની અંદર નિષ્કુળાનંદ સ્વામીના બેન હરબાઈ ફઈ એની ઘેરે ગયા. અરે મહારાજ એકલા? તો કે હા. મહારાજ કે અમારે ભુજ જવું છે. મહારાજને કે મહારાજ ભુજ જવું હોય તો જજો, પણ અહીંયા બપોરા કરીને જાજો. મહારાજ કે સારું કરો રસોઈ, અમે સમુદ્રમાં સ્નાન કરતા આવીએ. મારા સ્નાન કરવા ઉપડ્યા.
સ્નાન કરવા તો જતા હતા ને જાય સમુદ્રના કિનારે ઉભા હતા, સામેથી એક વહાણ આવતું હતું. એ વહાણમાંથી સુંદરજી સુતાર ઉતર્યા. અરે મહારાજ તમે અને એકલા? મહારાજ કે કેમ? મહારાજ કેમ ભૂજ આવીશ? તો મહારાજ કે હાલો. પણ સુંદરજી ભાઈ તમે અત્યારે? મહારાજ રાજનું કામ હતું ને, એટલે કામ માટે આ બધું જોડિયા બંદર આવ્યો છું. તો મહારાજ કે કામ પતાવો. મહારાજ કે મહારાજ કામ નથી પતાવો, તમે આવતા હો અને હું કામ પતાવવા રહું? ના ના મહારાજ હાલો. મહારાજ કે હું આવો ખરું, પણ પેલા બોટ વાળા નક્કી જ કરી અને મારી પાસે બોલાય. વાહન વાળો તેને બોલાવ્યો, આવ્યો એટલે મહારાજ કેલા તારું વાહન છે? તો કે હા. ક્યાં જાય? તો કે ભુજ. આવું જ તમારે? મહારાજ ક્યાં? તો કે હાલો બે જાવ. તો કે એમ નહીં, મારી વાત સાંભળે, તારું વાહન ડૂબે? અરે હું તમે વિચાર કરો છો? હવે વાણ એમ કઈ ડૂબતા હશે તો કોઈનું વાણ ન ડૂબે? મહારાજ કેવો કોઈનું વાણ ન ડૂબે? તો કે કોઈકનું ડૂબે. કેમ કોઈકનું? ક્યારે ડૂબે? તો કે એ તો લાખોમાં એકાદું ડૂબે. તો મહારાજ કે લાખોમાં તારું હોય તો? હવે ઓલો ખારવો કે અરે બાવા તારે ક્યાં કોઈ રાંડે એમ છે? મહારાજે બાવા જેવો વેશ ધારણ કરેલો. મહારાજ કે બાવા તારે ક્યાં કોઈ રાંડે એમ છે? તારે કોઈ રોનારું તો છે નહીં. ન કરે એમ થાય મરી જાય પાછળ ખવડાવશે કોણ, ગદરાવશે કોણ ને વાહ રોહે. તારે ક્યાં કોઈ રોવે એમ છે? મહારાજ કે એમને મરી જાય ગાંઠ ના જાય ને અમે માટે પેલા નિર્ણય કરી. મહારાજ કે સાંભળો મને તરત આવડે, પણ જો હું મરીશ ને વાણ ડૂબશે તો હું તમને બચાવી લઈશ. બસ. મહારાજ કે તો વાંધો નહીં. એમ કહે ને મહારાજ ને સુંદરજી સુતાર બે બેઠા અને આ બાજુ હરબાઈ ફઈ મહારાજની વાટ જોયે. થાળ તૈયાર થઈ ગયો ને મહારાજ આવ્યા કેમ નહીં? અને હરબાઈ ભાઈ તો દિવ્ય દ્રષ્ટિ વાળા હતા. મહારાજ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો ત્યારથી દેખતા બધું મહારાજ શું શું લીલા કરે. જીવબા લાડુબા આ બધા સ્ત્રી ભક્તો દેખતા મહારાજ શું શું લીલા કરે. ઈ માયલા એક હરબાઈ ભાઈ બધું દેખે મહારાજ શું શું લીલા કરે. અને ત્યાંથી અંતરદ્રષ્ટિ કરીને જોયું તો માળો સુંદરજી અને મહારાજને જમાડવાના ને ઈ ક્યાં લઈ જતો હતો. અને સુંદરજી સુતાર લઈને જતા હતા ને હરબાઈ ફઈએ ધ્યાનમાં યોગ સમાધિથી બીજું વંટોળાનું રૂપ ધારણ કર્યું અને જે સમુદ્રમાં તોફાન મૂક્યું તે વહાણ મળ્યું આમથી આમ ને આમથી આમ આલક ડોલા થવા. મહારાજ કે જોયેલા વાણ મેં તને કીધું તું ને ખારવા આ તારું વાણ ડૂબે તો? મહારાજ કે બાબા તારા કારણે છે, કારણ માત્ર તું છો. મારું વાણ કોઈ દી આલક ડોલક થાય નહીં. આ બીજાના વાહણ એમને માલ્યા જાય ને મારું જ કેમ ડોલે? તોફાન હોય તો બધાના વાહનને તોફાન લાગવું જોઈએ ને, અને મારા એકના વાહનને જ કેમ તોફાન? કારણ માત્ર તું છો બાવા. બધા રાડે રાડ વાહનની અંદર બોલાવે. મહારાજ કે તે લે ને તારું વાહન ડૂબતું હોય તો નથી બેહું તારા વાહનમાં, લે. એમ કહીને મહારાજે મારો ઠેકડો. તે સુંદરજી સુતારને એમ થયું કે ઓહો હવે મહારાજ દેહ મૂકી દે તો જગતમાં હું આબરૂ દેખાડું. લોકો એમ કહેતા સુંદરજી લઈને જાતો હતો, સુંદરજી લઈને જતો હતો તો હું મોઢું શું દેખાડે? તે એને માર્યો ધૂપકો માર્યો ને તે મહારાજ અને સુંદરજી બે પીંડીએ પાણી નીકળ્યા. કપડા કોરા, સમજાય વાત? આને કેવાય અલૌકિક. નકર મારજો ઠેકડો પાણીમાં કોરા નીકળજો લ્યો. હે આવી અલૌકિક મૂર્તિ છે જે કોઈ દી ઘટના ન ઘટે એવી ઘટનાને ઘટાડે. જે જીવાત્માના કોઈ દી કલ્યાણ થાય એમ ન હોય એ જીવાત્માના કલ્યાણ કરે માટે ભગવાનની મૂર્તિ કેવી છે? તો કે અલૌકિક છે. નિષ્કુળાન સ્વામી કે આગામ નિગામ ને અગોચર અતિ તેનો કરી શકે કોણ થાપા. હે થાપન થાય એવા આગમે વર્ણવ્યા વારંવાર. તેહ પ્રભુને કેમ પામીએ જેનો કોઈ ન પામ્યા પાર.
હે તેહ પ્રભુને કેમ પામીએ જેનો કોઈ ન પામ્યા પાર. સ્વામી કે પ્રભુનો પાર કેમ પામીએ આપણે? કોઈ જીવ પ્રાણી માત્ર નથી પામી શકતું. ખુદ મહારાજ મધ્યના 67માં વચનામૃતમાં ખુદ પોતે બોલ્યા, અમારા મહિમાને અમે પણ પાર પામી શકતા નથી, તો જીવ કેમ પામી શકે? જીવનું એવું કયું ગજું છે કે જીવની કઈ એવી તાકાત છે કે પુરુષોત્તમ નારાયણના મહિમાને પારને પામી શકે? કોઈ એમ કહેતો હોય કે મેં ભગવાનને જાણી લીધા, બસ આનથી પર ભગવાન છે જ નહીં, તો એ ભગવાનને ઓળખ્યો જ નથી ને ભગવાનને પામ્યો જ નથી. હંમેશને માટે ભગવાન પામવામાં જીવાત્માને અધૂરું જ રહેશે. અક્ષરધામની અંદર રહેલા મુક્તો એ ભગવાનનું સુખ લીધા જ કરે, લીધા જ કરે, લીધા જ કરે, અને આજકાલના નથી લેતા. અબજો અને કરોડો વર્ષોથી જેનો કોઈ આંક જ નથી ક્યારથી એ મુક્તો ભગવાનની મૂર્તિનું સુખ લે છે, તો એ ભગવાનમાંથી એ સુખ ઓછું નથી થયું. અને આપણે માઇક અને અલ્પ સુખ લઈએ છીએ તો તરત એમાં હાશકારો થઈ જાય કે બસ હવે બહુ થઈ ગયું. તમે કોઈ જાનમાં ગયા કે નહીં? કોઈ જાનમાં ગયા હોય, હવે તો ઠીક છે, પહેલાના જમાનામાં આવું બહુ હતું. જાનમાં જાય ને પછી સવારે નાસ્તો ન કરે, શું કરવા? શું કરવા? બપોર ઠાહો ઠાહીને ખવાય હારી પેટ, અને પછી બહુ ઓલા વેવાય જમાડે તાણી કરી કરી. આને બહુ ભાવતા હોય મોહનથાળ કે ગુંદી, બહુ ભાવતું હોય પછી જમે, અને પછી ઓલા વેવાય હોય ને ફાસરા દેવા આવે, એક ફાસરો ને બે ફાસરો ને ત્રણ, તો બોલો કે નહીં, તો કા ખાની બહુ ભડભડિયો ઉપડ્યો તો કેમ? તો કઈ તો નાશવંત સુખ છે, અલ્પ સુખ છે, એનું તમને એમ થાય બસ બહુ થઈ ગયું હવે નહીં. પણ ભગવાનની મૂર્તિનું રહેલું સુખ એ કોઈ કાળે એમાંથી એવું નથી થતું કે બસ હવે નથી ભોગવવું. એમાં નિત્ય નૂતનતા છે, એમાં નિત્ય નવું નવું સુખ રહેલું છે. કોઈ દી એમ નથી થતું કે બસ હવે મારે સુખ નથી લેવું, હું તો પૂર્ણ થઈ ગયો. એ સુખ જેટલું લે ને એટલું એમ લાગે મેં ઓછું લીધું, ઓછું લીધું, ઓછું લીધું, એમ જ લાગે. પણ આ કોને અનુભૂતિ થાય ખબર? ધ્યાનના અંગ વાળાને થાય. કોને થાય? તેને ધ્યાનનું અંગ હોય, જેના વિચારો ઠરીને ઠામ બેઠા હોય, જેને મનને જેમ રેઢિયાર ઢોરને લાકડીએ લાકડીએ લોકો મારે એમ પોતાના મનને જેને ઠમઠોર્યું હોય ને એને આ સુખની અનુભૂતિ થાય. જનરલ નો થાય. અને આમે હવે તો ઠીક છે, પેલા ગામડા ગામમાં લગ્ન થતા ને એટલે ઘૂમટા કાઢીને થતા, એટલે બધા ગયા જાન પરણીને આવે, અને પછી ઓલી નવી સ્ત્રી આવી હોય ને ઘરમાં બેઠી હોય ઘૂમટો કાઢી, પછી બધા મોઢું જોવા તમે ગયા તા કે નહીં કોઈનું? હે પછી ભાભી દેરી આવે ને બધા મોઢા જોવા જાય, હાલો કેમ? તો કે ભાભીનું મોઢું જોવા જવું. મોઢું જોવા જાય એટલે નણંદુ હોય એને જઈને આવડા કે ભાભીને કયો મોઢું દેખાડે, એટલે નણંદ બોલે કે આ તમારા દેર થાય છે. એને જ ખબર હોય નહીં કે દેર થાય છે કે જેઠ થાય છે, એટલે કે આ તમારે દેર થાય, મોઢું દેખાડો. એટલે ઓલી સ્ત્રી શું કરે? હળુક દે એટલો ઘૂમટો ઊંચો કરે. કેટલો ઊંચો કરે? એટલો ઊંચો કરે, અને ઓલા હાવ નીચું મોઢું નાખી જમીનમાં પછી જોવે, અને પછી 4 મહિના થાય પછી જોવાનું તાંડ રે. હે ટળી જાય કે નહીં? સાચું કહેજો. પણ ભગવાનની મૂર્તિમાં કોઈ દી સુખનું એમ નથી થતું કે હવે બસ બહુ થઈ ગયું. એની 24 કલાક અને 12 ચારે જ્યાં લગી અનંત કલ્પો અને કોટાન કોટી કલ્પો પર્યંત ભગવાનનો નાશ નથી, જીવનો નાશ નથી. એમ કોઈ દિવસ ભગવાનની મૂર્તિમાં કોઈ દી અપૂર્ણપણું નથી. એમાં સુખ લીધા જ કરો, લીધા જ કરો, લીધા જ કરો. એમાં કોઈ દી તૂટો નથી આવતો. બસ લ્યો તમે, કોણ ના પાડે? પણ મહારાજ કહે છે, નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એ સુખનો લેનારો જોઈ બસ તે પ્રભુનો તો અપાર છે, એને વારંવાર વર્ણન કર્યા છે, તે પ્રભુને કેમ પામીએ? સ્વામી કહે ભગવાનને કોઈ પાર પામી શકતા નથી, જેનો કોઈ ન પામ્યા પાર. એ ભગવાનના મહિમાને, એ ભગવાનના સુખને કોઈ જેમ છે એમ પાર પામી શકતું નથી.
તે હરી નર તન ધરી આપે આવી અવની મોજારા. તે હરી નર તન ધરી આપે આવે અવની મોજારા. ત્યારે મળાય એ મૂર્તિને જ્યારે નાથ થાય નરા આકાર. સ્વામી લખે છે અહીંયા, સ્વામી કે ભગવાન આ બધાને કોને તક મળે આવી, આ સુખ કોને મળે? જેવું અક્ષરધામમાં મુક્તો સુખ લઈ રહ્યા છે એ મૃત્યુ લોકના જીવાત્માને ક્યારે સુખ મળે? તો કે એ ભગવાન જ્યારે મનુષ્ય જન્મ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે અને પૃથ્વી ઉપર આવ્યા પછી એ જીવાત્મા જેને યોગ થાય એને સુખ મળે. પણ જો એ યોગને જ ન ગ્રહણ કરે તો ન થાય. જો ભગવાન આવે તો જ થાય, ભગવાન આ પૃથ્વી પર ન આવે તો ક્યારેય ન થાય. મહારાજા પૃથ્વી પર નહોતા આવ્યા ત્યારે ક્યાંય વાત સાંભળી હતી કે જીવાત્મા અક્ષરધામમાં ગયા એમ કે જાણ્યું તું? તો કે ના. કોઈ અક્ષરધામને પામ્યું તો એ વાત સાંભળી નહીં. પણ આ ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે નિષ્કુળાન સ્વામી કે શું થાય, કેવી તક પામે, કેવી પળ મળે? તો સ્વામી લખ્યા મહારાજ થાય જ્યારે મનુષ્ય જેવા દેવા જીવોને અભયદાન. મહારાજ થાય જ્યારે મનુષ્ય જેવા દેવા જીવોને અભયદાન. મહારાજ થાય જ્યારે મનુષ્ય જેવા દેવા જીવોને અભયદાન. ત્યારે પળ પાકે સહુ પ્રાણધારીની જ્યારે ભૂમિ આવે ભગવાન. ત્યારે પળ પાકે સહુ પ્રાણધારીની જ્યારે ભૂમિ આવે ભગવાન. આ લખે છે સ્વામી કે એ ભગવાન જયારે મનુષ્ય જન્મ ધારણ કરી અને ભૂમિ ઉપર વિચરતા હોય ને ત્યારે જીવોને અભયદાન આપવા માટે વિચરણ કરતા હોય. બસ એ જીવાત્માને યોગમાં આવે ત્યારે સ્વામી કે એની પળ પાકે. પળ એટલે તક. તમે બેંકની અંદર રૂપિયા મૂકો 5 લાખ રૂપિયા, કેમ તો કે ડબલમાં મૂક્યા, પણ ક્યારે પાકે? તમે 3 વર્ષ પછી લઈ આવો તો, અરે 4 વર્ષ પછી લઈ આવો તો, 5 વર્ષે લઈ આવો તો, પણ તમને 6 વર્ષ ને 7 મહિનાનો જે અવધિ આપ્યો છે ત્યાં તે દિવસે જ પાકે. એમાં એક દી બાકી હોય ને તમે ડબલ રૂપિયા લેવા જાવ તો ન આપે, એ પળ ન પાકે. એમ સ્વામી કે આ પ્રાણધારીને, આ મનુષ્ય જન્મ ધારણ કરીને જે જીવાત્મા પૃથ્વી ઉપર વિચરે છે એ જીવાત્માને મોક્ષના દ્વાર ત્યારે જ ઉઘડે તો જ્યારે ભગવાન પૃથ્વી પર જન્મ ધારણ કરીને આવે અને એનો યોગ થાય ત્યારે નિષ્કુળાન સ્વામી કે એની પળ પાકે છે. અને તમે જોવો સંપ્રદાયની અંદર એ સ્વરૂપાનંદ સ્વામી મહારાજ જયારે ફરેની અંદર બિરાજમાન હતા અને સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ કહ્યું તમે સમાધિ કરીને જમપુરીમાં જાઓ. અને સ્વરૂપાનંદ સ્વામી સમાધિ કરી અને જમપુરીની અંદર જાય અને સ્વામિનારાયણ નામની ધૂન બોલાવે અને તમામ જમપુરીના જીવ એ જમપુરીમાંથી નીકળીને આકાશ માર્ગે ભૂમા પુરુષના વિમાન આવે અને એમાં બેસી ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને ભૂમા પુરુષના લોકમાં જાય. તો અત્યાર લગીને ઇતિહાસમાં એક દ્રષ્ટાંત તો લાવી આપો કે જમપુરીમાંથી કોઈ જીવને મુકાયો હોય એવો. આવી પળ પાકી હોય તો દેખાડો કે જમપુરીમાં ગયેલા જીવને ત્યાંથી ખેંચીને ભગવાનના લોકમાં મૂક્યો હોય એવો એક આ પ્રગટ ભગવાન વગર દાખલો દેખાડો. અને આ પ્રગટ ભગવાન મનુષ્ય જન્મ ધારણ કરી પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય અને ગોલીડા ગામની અંદર રાણો રાઘવ, વશરામ અને ભીમ
જમ જયારે કોઈ પાપીને લેવા આવે અને જમની સામે બાથ ભેડીને જમને ડાંગ મારે ને દાંત ભાંગી નાખે, એવો એક ઇતિહાસ ભાગવતમાંથી કે રામાયણમાંથી લાવી આપો, અન્ય કોઈ પણ શાસ્ત્રમાંથી લાવી આપો. માટે નિષ્કળાન સામે કે આ તક એને મળે. કોને? તો કે જયારે પુરુષોત્તમ નારાયણ જન્મ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે અને એને જેનો યોગ થઈ જાય એની જ ફળ પાકે, બાકીના નો. અરે માણસની તો પાકે, પશુ પંખીની પણ પાકે. ભગવાન સ્વામિનારાયણ પંચાળાની ભૂમિ ઉપર રાસ રમેલા. શ્રીરી ચરિત્ર ચિંતામણી પેલા ભાગમાં વાત લખી. ભગવાન સ્વામિનારાયણ પંચાળાની અંદર જઈ અને રાસ રમ્યા અને વળતે દિવસે રંગે રમ્યા. અને પછી તો મહારાજ ને સંતો બધા ત્યાંથી જતા રહ્યા. હવે ત્યાં ગામનો કોઈ પટેલ, એ પટેલને બળદ એને વેચી અને ગીરના કોઈ ગામડામાં વેચેલો. અને ત્યાંથી બળદને એ પટેલ રાચવે ને ગીરના ગામડામાં. અને ત્યાં પછી બળદ વૃદ્ધ થયો એટલે બળદનું એને ગઢપણ પાડ્યું. અને બળદનો અંત સમૂહ આવ્યો એટલે સંપ્રદાયનો ઇતિહાસ લખે અને બોલે છે કે બળદને વાસા ફૂટી કે મારે પંચાળાની ભૂમિ ઉપર દેહ મૂકવો છે, મને પંચાળા પાછો મારા ધણી પાસે મૂકી જાઓ. ત્યારે ઓલા પટેલે કીધું કેમ? તારે પંચાળા બળદ ને કે તારે દેહ મૂકવો, અહીંયા તને શું વાંધો? તો કે પંચાળાની ભૂમિ ઉપર અનંત કોટી બ્રહ્માંડનો ધણી રાસ રમો છે અને એ રંગભૂમિ ઉપર હું દેહ મૂકું તો ભગવાનના ધામને પામું, માટે મને ત્યાં મૂકી જાઓ. અને બળદનો માલિક એ બળદને લઈને જૂના માલિક પાસે મૂકી ગયો અને બળદ જ્યાં ભગવાનને રાસ રમાતા ત્યાં લાવ્યા અને બળદ ઉભો રહ્યો. એ સમયે અનંત કોટી બ્રહ્માંડના ધણી વિમાન લઈને આવ્યા અને આખાય પંચાળા ગામને દર્શન દઈ અને કઈને લઈ ગયા કે અમે અક્ષરધામમાં જીવાત્માને લઈ જાય છે. આના માટે નિષ્કળાન સ્વામી લખે, એ ત્યારે પળ પાકે સહુ પ્રાણધારીની, જ્યારે ભૂમિ આવે ભગવાન. ત્યારે પણ પાકે સૌ પ્રાણધારીની, જ્યારે ભૂમિ આવે ભગવાન. સ્વામી કહે છે ભગવાન ભૂમિ ઉપર આવે ત્યારે જ ફળ પાકે, એમને એમ ન પામે. અક્ષરધામમાં હોય તો પામે. તમારા કોઈ સંબંધી અમેરિકા હોય તો તમને સુખ આવે અને આવે ત્યારે આનંદ થાય ને, હા શાંતિ થઈ ગઈ. એમ જીવાત્માને શાંતિ તો ત્યારે જ થાય એ ભગવાનનો એને સંબંધ થાય. એ ભગવાન પૃથ્વી ઉપર આવે ત્યારે સ્વામી કે એનો યોગ થાય. અરે મેથાણ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ જતા હતા ભર ચોમાસુ, 1 મહિનો લગી વરસાદ એલી કરેલો. રોજ વરસાદ 1 મહિનો લગી એલી થઈ અને મેથાણ ગામની અંદર 1 મહિનો મહારાજ રોકાણા. ત્યારે મેથાણમાં પૂજાભાઈ ને કે પૂજાભાઈ હવે અમારે જાવું, અમારે નથી રોકાવું. 1 મહિનો થયો વરસાદ બંધ રહેતો નથી, એમાં નથી રોકાવું. પૂજાભાઈ કે મહારાજ આ ચાલુ વરસાદમાં ન જવાય, 2-4 દી રોકાવ પછી જજો. મહારાજ કે ના જાવું છે. કાઠી દરબારો કે મહારાજ અમારે આવવું નથી, આ વરસાદમાં પલાળતા કોણ આવે? મહારાજ કે અમારે તો નીકળવું છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી કે માણકી તમને અહીં આપી અને આ છત્રી લઈને અમે ઉપડ્યા. હવે ભગવાન સ્વામિનારાયણ હાથમાં છત્રી લઈ અને ચાલુ વરસાદમાં નીકળ્યા. હો ત્યાં તો એક ડોશી સામે મળી, હાથમાં ટોપલો, એમાં થોડાક સાણા ભરેલા અને ઉપર પ્લાસ્ટિકનું કાપડું ઢાકેલું અને ઉપર ચડાવતી હતી માથે. ત્યારે ડોશી બોલી, એ સ્વામિનારાયણ આ ચાલુ વરસાદમાં ક્યાં જાવું, તમારે ક્યાં છોકરા પરણાવા? તો ચાલુ વરસાદમાં ગોઠણ વાળીને બેહતા નથી, બેહો તો ખરા હેઠા. ત્યારે મહારાજ કે ડોશી તારે કેટલા છોકરા? ઓલી કે 2. મહારાજ કે ચાલુ વરસાદમાં તારે 2 છોકરાને પરણાવાય તો તું હેઠી બેતી નહીં, મારે તો લાખો ને કરોડો ને અબજો છોકરાને અક્ષરધામમાં લઈ જવા અને હું પરોઠી વાળીને બેવું ભેગું કેમ થાય? માટે નિષ્કળાન સ્વામી કહે છે, ત્યારે ભક્તને ભક્તિ કરવા ઉઘડે દ્વાર અપાર. ત્યારે ભક્તને ભક્તિ કરવા ઉઘડે દ્વાર અપાર. થાય સેવકને
સેવા સરખા જ્યારે પ્રગટે પ્રાણ આધાર થાય સેવક કે સેવ્યા સરખા જ્યારે પ્રગટે પ્રાણ આધાર થાય સેવક ને સેવ્યા સરખા જ્યારે પ્રગટે પ્રાણ આધાર થાય સેવક કે સેવ્યા સરખા જ્યારે પ્રગટે પ્રાણ આધાર સ્વામી અહીં નિષ્કુળાન સ્વામી લખે કે એ ભગવાન જ્યારે પૃથ્વી પર નર્તન ધારણ કરીને આવે ત્યારે ભક્તને ભક્તિ કરવાની તક મળે છે. એની વગર ભક્તને ભક્તિ કરવાની તક મળતી નથી. એ સેવક એ ભગવાનનું સુખ લઈ શકે, બાકી ગમે એટલા સાધન કે દાખલા કરે તો એ ભક્ત કોઈ દિવસ ભગવાનની મૂર્તિનું સુખ ન લઈ શકે. માટે આવા મોટા ભગવાન આ મૃત્યુલોકની અંદર જન્મ ધારણ કરીને આવ્યા છે. એ ભગવાનની ભક્તિ ખૂબ કરી લેવી.